ભેણ ચો સોનું પેટ્રોલ પુરાય લોડો આટલી 500 ની. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. આ ભેણ ચોદ જાયા છો. હા, હું વિડીયો બનાવું ને આને હસવાનું જ આવે ભેણ ચોદ ને. આ છે મારી દુકાન. અત્યારે ભાઈ વાગી ગયા છે 4:22. હું જે અહીંયા બેઠવાનું હતું તો બાજુમાં આ જો મારી ખુરશીની માં ઉદાઈ ગઈ જો. તો ભાઈ અત્યારે તો આપણે આના આખા દિના ફૂલ કામમાં હતા ભાઈ. એક તો હું આજે આવ્યો સવારના છે ને 11 વાગે આવ્યો ને ભેણ ચોદ 4 વાગ્યા સુધી અત્યાર સુધી હું એના લગાતાર કામમાં હતો ભાઈ. જોઈ લ્યો, ફૂલ કામ હતું. મતલબ આજે તો ફૂલ કામ હતું. મારી ગાન ફાટી ગઈ, ઊભો રહું કે બેઠો રહું કંઈ ખબર જ નથી પડતી ભાઈ. આખું શરીરે એવું દુખે, લગાતાર એને કામ કરતો તો પાણીને ખાધું નહોતું ને અત્યારે બપોરનું જમવાનું નથી જમ્યું. અત્યારે તો હવે મેગી મંગાવી હવે ખાઈએ હે ભાઈ. વિડીયો એને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે તો આપણે મેગી ખાઈ લઈએ ભાઈ. અત્યારે તો ભાઈ લગાતાર 4 દિવસથી વેરાવળમાં વરસાદ હતો. અત્યારે તો છે ને તડકો નથી, મતલબ વાતાવરણ સારું જ છે. ટૂંકમાં છાયા ટાઈપ વાતાવરણ છે. હવાઈ છે એક નંબર ને મોસમ એક નંબર છે ભાઈ. અત્યારે બસ આમાં ખાલી પીવાનું હોય તો મજા આવી જાય. અત્યારે જો કેવી ગાન ફાટી ગઈ. અત્યારે હું આ નાસ્તો કરવો જો. અત્યારે મેગી ચીઝવાળી મેગી છે ને આ 2 બબલા છે. હવે એ નાસ્તો કરીએ તો અત્યારે વાગી ગયા છે 7. અગરબત્તી કરવાનો ટાણો થઈ ગયો છે ને મારી સવારના ખુરશી બગડી ગઈ હતી તો મારો કારીગર આવી ગયો છે ચૂતિયા જેવો જ. અશફાક જો આયા હાઈ કહી દે. તો ભાઈ અમારો કારીગર આવી ગયો છે. હવાનો બિચારો કાંઈ નતો ક્યાં ગયો તો હોય માલ તો જોજે ગયો માલ જોવામાં આનો પહેલો નંબર ને ભાઈ. આજનો દિવસની તો માં બેન ચોદાઈ ગઈ છે. બસ તમે લાઈક ફોલો ને સબસ્ક્રાઈબ બધી એક જ થાય કા. ભેણ તો દેખ તો લોક ઉતારે ને ખબર નથી પડતી હું બોલવું. હવે અમે હે ને આજે 10:30 વાગ્યા સુધી અહીંયા જ ગાન મરાવું છું. પછી 10:30 વાગે જાવું, પછી એને 11 વાગે જમશું ને 12 વાગે સુઈ જવાનું. કાલનો દી પાછો કાલથી ચાલુ. એટલે અમારી ગાન ને આમાં અમે મરાઈ જાય. અમે કોઈ દી રૂપિયાવાળા થવાના નથી. બસ તમે અમારી છે ને આવીને આવી બગચોદી જોતા રહેજો. અત્યારે મારો કારીગર ખુરશી કરી નાખે એટલે હું બેસી જાઉં. બિચારો પહેલી વાર વાંકો વળ્યો હું ક્યાંકની ગાન ન મારો એટલે એને બીક લાગે. અલ્પાક તારી ગાડી માર લો. ઓય રાની ચૂટ મારીને. હા જો ભાઈ, અમારી દુકાનનો એક માણસ છે, ભૂસડીનાથી એક કામ હરખું નથી થતું. આયરો માથ ઉદામણો ભાઈ જોઈ લે. એનું એક કામ સારું નથી. હમણાં છે ને એને છોકરી પટાવવાનું કંઈ નથી. એનાથી 1 મિનિટમાં છોકરી પટી જાય પણ દુકાનમાં એનાથી એક કામ નથી થતું. એટલે આવા ગેલા લોડા તમારી બાજુમાં હોય તો તમારી જિંદગીમાં તમે કોઈ દી આગળ નહીં આવો ભાઈ. જોઈ લો અત્યારે હશે ભેણ ચોદ તો હશે જ અત્યારે લે. તો ભાઈ હમણાં એનો નવો બિઝનેસ ચાલુ કરો ખબર. તો ભાઈ હમણાં એનો નવો બિઝનેસ ચાલુ થવાનો તેલ ચટાઈનો. તમારે કોઈને પણ ભાઈ ધંધામાં આવવું હોય તો આવી જાજો. જો એનું મોઢું જો અત્યારે. ભાઈ અત્યારે દુકાનેથી છૂટી ગયા છે ને હવે છે ને અત્યારે અમે જઈએ પેટ્રોલ પુરાવા. અમારો ડ્રાઈવર ગાડી હકાવે છે. આવી ગયો પેટ્રોલ પંપ. હવે જાવ પેટ્રોલ પુરાવા. પડી ગયા મરી ગયા અમારો ડિક્કો. કેટલાનું પુરાવે સસ્પાક? 100 ભેણ ચો સોનું પેટ્રોલ પુરાવે લોડો. આટલી 500 ની. એ મારા જ પૈસા છે ને પેટ્રોલ નહીં. આયા બે લુખી ચૂતના. અમારી ઉપર પિક્ચર લઈ. અત્યારે વ્લોગનો એન્ડ જ કરીએ છીએ કેમ કે અત્યારે થાકી ગયા છે ને જમી લીધું છે. આખો દી એક ધારો કામ કરતો હતો એટલે તમને ખબર જ હશે કે માણસ થાકી જાય. તો આપણે મળશું કાલના નવા વ્લોગમાં. ને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વ્લોગમાં. જય શ્રી ઠાકર.